બચ્ચેના બેડા થી હતા ને તારા બી બચ્ચેના બેડા. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 8:30 જેવું, હે ને 8:30 જેવું થયું છે. તો અમે લોકો ફટાફટ રેડી થઈ ગયા છે કારણ કે અત્યારે અમે લોકો જઈએ છીએ. ક્યાં જાય છે તો તમને ડાયરેક્ટ ત્યાં જઈને જ બતાવીશું, અત્યારે નહીં બતાવીશ. બટ એટલું હિન્ટ આપું છું કે અમે લોકો જોઈએ છીએ મંદિરે. તો રેડી તો થઈ ગયા છે. હાર્દિકના લીધે થાય છે લેટ કારણ કે બધા જ નીચે ઉતરી ગયા છે, ખાલી હાર્દિક જ બાકી છે. એટલે બધા એટલે કે અમે બહુ બધા જ નહીં આવ્યા, પણ હાર્દિકના લીધે લેટ થાય છે ટૂંકમાં. કાર નીકળી ગઈ છે અને આજે અમારા સાથે જે આવ્યા છે ને, તમને ખબર જ છે કે કોણ છે. એ લોકો બધા આખું ફેમિલીએ પહેર્યું છે મેચિંગ આઉટફિટ, પિંક પર્પલ. હા, અને હું અને હાર્દિક અલગ અલગ. અમને નહીં કહેવાય કે તમે આવી રીતના કપડાં પહેરો, તો અમે લોકો તમારી હાથે પણ સેમ નહીં કરતા તો આપણે એક ફેમિલી લાગતા. તો ના, એ તો તમે કરો છો એ ખબર છે, અમારી સાથે એમ આપને બધા કરતા. હા, તો હવે આપને કશે પણ જાય ને તો બધા ટ્વિનિંગ કપડા લેવાના. હા, બહુ ક્યારે પહેરવાના છો? હા, એ જ બરાબર ને. હા, ભાઈને લેવાના. ગાઈસ, પ્રાયરે વાડી છે છૂટી. પ્રાયર હાય હાય કરા. હાય ગુડ મોર્નિંગ. અને હીરોએ પહેર્યા છે સરસ મજાના ચશ્મા. વાહ ભાઈ વાહ. આમાં હવારમાં નાસ્તો ચાલુ થઈ ગયો. તો ગાઈઝ, અત્યારે થઈ છે ટ્રેજેડી બોલાય યાર. અત્યારે થઈ છે ટ્રેજેડી. તો એમ જ નહીં આવે, જ આવે. ટ્રેજેડી. હવે મારો જ અને જમાં ફરક પડે ને, તમારા જમા ને જમા ગૂગલ કર્યું હે તારી માટે યાર. બોલ કેટલી ગાંડી. કઈ નહીં, ચાલો જે હોય તે ગાઈઝ તમે સમજી લેવો. તો હે ટ્રેજેડી. તો ગાઈઝ, અત્યારે થઈ છે ટ્રેજેડી. તો આ લોકો છે ને ગોળીઓ તો લાવ્યા પ્રાહીનો, પણ હું ભૂલી ગયા એની વચ્ચેનું જે આવે ને ખોયું તે જ ભૂલી ગયા. તો અમે લોકો અત્યારે ભચાઉ આવ્યા, ગામમાં ગુઈસા ભચાઉમાં, અને અભિભાઈ ગયા છે લેવા ખોયરું. એટલે પેલું સ્ટેન્ડ જે આવે ને તે લાવ્યા, પણ મેન વચ્ચેની વસ્તુ જ ભૂલી ગયા. એ મસ્ત સુઈ ગયો. સુઈ તો ગયો ને એમ. તો મરી ગયું. મરી ગઈ. બાપરે. ચલો ગાઈસ, ફાઇનલી મળી ગયો એટલે હવે આટલા દિવસ શાંતિ એમ. તો ગાઈસ, જો અત્યારે વાગ્યા છે 9:30 અને આ બધા સવારમાં પાણીપુરી ખાવાના છે. ગાઈસ, हमको પાણીપુરી લવર છે એટલે કશું પણ પાણીપુરી દેખાય અને યાર બચાવમાં સવારમાં પાણીપુરી મળે. સુરતમાં તો એ જ ને, પહેલી વાર જોયું કે ના એટલે સવારમાં પાણીપુરી મળે એમ. પણ બહુ ફાઇન આવે છે. તો પહેલા ખાઈ લઈએ. બ્રેકફાસ્ટમાં પાણીપુરી કેવી મજા આવી. નવો એક્સપિરિયન્સ. બ્રેકફાસ્ટમાં પાણીપુરી અને અહીંયા મમ્મી ડેડી ડ્યુટી નિભાવે છે. ગાઈસ, તો અમે લોકો પહોંચી ગયા છે ગામમાં જ્યાં મંદિર જવાનું છે, અને ગામનો રસ્તો જો કેટલો મસ્ત છે. હા ભાઈ, હા, વ્લોગ કરવામાં આમ થવાઈ ગયો ભાઈ. કેટલો મસ્ત રસ્તો જો યાર, અને ગામની એ જો યાર, એકદમ શાંતિ વાળું છે. ગાઈસ, આ ગામડાનું ઘર જો યાર, કેટલું મસ્ત છે યાર. અહીંયા રહેવાનું મન થઈ ગયું 2 દિવસ તો. ગાઈસ, આ બંગલો પણ જો. ગાઈસ, ગામમાં એ બંગલો મસ્ત છે. આ જગ્યા યાર મોજ છે યાર. તો ગાઈસ, અમે ફાઇનલી માં મોગલધામના મંદિર આવ્યા છે, અને ફાઇનલ રિવીલ કરી દીધું. અને તમને મંદિર બતાવું. અહીંયા રસ્તા યાર દિલ જીતી લીધું, મજા આવી ગઈ. જેઠાલાલના ગામમાં છે એમ તો. હે, જેઠાલાલના ગામમાં છે, બચાવમાં છે અમે લોકો. મળવાના છે અમે લોકો અત્યારે. જેઠાલાલ બાજુમાં જ છે. અરે જેઠાલાલ એટલે કે જેઠાલાલ મળવાના છે. તમારી દુકાન છે. હા, ફાફડા જલેબીની. હા, ત્યાંનો જેઠાલાલ છે ને જરાક અલગ છે.
આપને ટીવીમાં જે જેઠાલાલ છે તેની ટીવીની ને ઇલેક્ટ્રોનિકની દુકાન છે ને અહીંયાના જેઠાલાલની ફાફડા જલેબીની દુકાન છે. ચલો ફાઇનલી જશું અંદર. ગાઈસ નેહા આવી. ઓ કેટલું બધું નરો 5 મિનિટ ઓફરોડિંગ કરીએ છીએ ગાઈસ અમે લોકો. હું બોલા પાછળ ના એમાં વચ્ચેના બે દાંતી હતા ને તારા બી વચ્ચેના બે દાંતી સેમ થઈ ગયો આ તો. એ ગાઈસ પર આવી છે ને મને હસતા જોઈને બહાર હસવા હોય આમ જોવા હોય મલકરો. ગાઈસ આ જો ગાડી બહુ હલે છે કારણ કે રસ્તા એટલા ખરાબ છે. જાત જાતનું પછી બોલવાનું દેખાય છે. હે હીરો ડોકી પકડ મમ્માએ કીધું છે. તમારું આવી ગયું આ જો કેટલું હલે છે. ક્લાસ 2A મમ્મા ડ્યુટી ઓન. મ્યુઝિક પ્રેઝન્ટેશન બંધ કરો બટન પ્રેઝન્ટેશનમાં સેકન્ડ ફાઇનલી આવી ગયો છે તો બધા બોલો મોગલ માત કી જય. ફાઇનલી હીરો મંદિર આવી ગયો છે તો ચલો અંદર જઈએ. ચલો લેટ્સ ગો. પાણી આ જો આખું મંદિર કઈ રીતનું છે. ગાઈસ અંદર છે ને ફોન અલાઉડ નથી તો બહારથી તમને મંદિર બતાવી દઉં છું. અંદર જરાક પણ ફોન અલાઉડ નથી. ભાઈ આ મંદિરમાં ખતરનાક એનર્જી હતી. ખતરનાક એટલે એકદમ ખતરનાક. તને કેવું લાગ્યું મંદિરમાં? આ જો ગાઈસ આ મોગલધામનું મંદિર છે બગુડા અને આ મહારાજના વિડીયો તમે જોયા હશે. અંદર તો અલાઉડ નહીં હતું પણ આ મહારાજના વિડીયો તમે જોયા હશે તો અમે મહારાજનો ફોટો પાડ્યો, દર્શન કર્યા. અમને સાક્ષાત મહારાજનું દર્શન કરવા મળ્યા. ગાઈસ અમને તો બહુ સારું લાગે. અત્યારે એકદમ ઘૂસબમ આવે છે આવું કહેતા પણ અને બહુ સારું લાગ્યું છે. તો આ બહારનો ગેટ છે. અંદર તો જરાક પણ ફોન અલાઉડ નહીં હતો કેમ કે જો અંદર થોડું દેખાય છે પણ અલાઉડ નથી અહીંયા જરાક પણ. સો ગાઈઝ અત્યારે અમે લોકો મોગલધામથી નીકળી ગયા છીએ અને અત્યારે અમે લોકો જે પ્લેસ પર જવાના છે ને તેનો રસ્તો છે હજી 4 કલાકનો કાપવાનો બાકી છે. 4 કલાકનો રસ્તો બાકી છે ગાઈઝ. પણ આપને વચ્ચે રતડવું કરવું એટલે 5-6 કલાક સમજી લો. 2 કલાક એક્સ્ટ્રા ગણી લેવાના. અત્યારે વાગ્યા છે કેટલા? 1:45. ને એમ થાય 6-7 વાગીને પકડીને ચાલી એમ. પહેલા જમવું નહીં? જમવાના નહીં જો ને આ હાઈવે પર એક પણ હોટલ નથી. પણ હોટલ નથી. એરિયા હોટલ છે પણ કેવી છે? હા એકદમ બિગ છે. સારી હોટલ નથી એમ. તમને શું કહેતા હતા? Honest. ડીઝલબેન શું કહેતા હતા તે પૂછો ને એમના શું કહેતા હતા? આપણે રોયલ કિચન રોયલ કિચન નહીં પણ અહીંયા બધા ટ્રક વાળા આવે. એ લોકોને બી સારું ફૂડ મળે ને. નાતના જેવા આવે તો કમસે કમ આપને તો મળે ને. આપને તો વિચારો પડે ઓ અહીંયા બેસીએ કે નહીં બેસીએ એમ. આપણે વર્ષમાં એકવાર આવવાનું. ક્વોલિટી આપી શકે. હા તો ને હાઇજેનિક તો પહેલા ભાઈ તો ગાઈસ કેવો બહુ ડાઉન થયેલો હતો. દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા ગુજરાતીઓ હોનેસ પર આવી ગયા ગુજરાતી. સો ગાઈઝ અત્યારે ફાઇનલી અમે લોકો આવ્યા છે લંચ કરવા માટે અને બસ અત્યારે લંચ કરવું કેટલા વાગ્યા? 2-2:30 વાગ્યા. 3:45 થાય. 3:45ના ટાઈમ પર અમે લોકો લંચ કરીશું. ચાલો અંદર. સો ગાઈઝ મંચુરિયન પીઝા આવી ગયા છે. એટલે મંચુરિયન અલગ છે, પીઝા અલગ છે બરાબર ને? અલગ અલગ જ આ જો ફ્રાય તારક મહેતા જોઈ છે. કર્ડ રાઈસ ખાય છે આજે. કર્ડ રાઈસ પણ એનું ધ્યાન તો પીઝામાં છે કે પીઝા નથી ભાવતા ને ગાર્લિક બ્રેડ. અચ્છા. તો ગાઈસ ભાજીપાવ પણ આવી ગયા છે. તો ગાઈસ અમારે પહોંચવામાં 41 મિનિટની વાર છે અને જો તમે સામે ડુંગર દેખાય છે ને ત્યાં અમારે જવાનું છે. કઈ માતાજીનું મંદિર છે ને કોમેન્ટમાં કહેજો. તમને અત્યારે કહીશ તો ત્યાં જઈને જ કહીશ કે કયા માતાજીનું મંદિર છે. ભાઈ ખાલી સીન જો કેટલો મસ્ત છે યાર. હાય 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 હાય. ચલો ને ફટાફટ પૂછવાની તૈયારી ને તો અમે લોકો ગાડીમાં ફ્રેશ થશું. હીરોને એકવારો છો આ ટીશ્યુ લીધા એને ભીના કરી દીધા. અરે ભાઈ ચોકી ગયા તો એના
આજે અમારો કેમેરામેન કોણ છે ખબર છે? અભિષેક અભિષેકભાઈ પૂજારા. ઓ માય ગોડ, કેમેરો ફરતો બી આવડી ગયો. વાહ ભાઈ વાહ. વાહ વાહ. આવી રીતના ગાઈસ ફ્રેશ થવાનું એના માટે ટીશ્યુ લઈને જવાનું. પેલું લઈને આવવાનું ભાઈ, પેલું આવે ને શું કહેવાય ને, વાઇપર્સ શું કહેવાય, વાઇપ્સ તો હા વેટ એ તો ટીશ્યુ. છે જ પણ પહેલા પાણીથી જ મોઢું ધોવાનું પેલું ભીનું લાગે ને તેના માટે. અચ્છા હવે ચાલો હવે બીજા સૂકા ટીશ્યુથી લૂછી કાઢવાનું મોઢું અને પછી વાઇપ્સથી લૂછી કાઢવાનું એટલે થઈ ગયા આપણે ફ્રેશ. વાહ વાહ. બે હાથથી તાલી નહીં બગાડવાની, આમ પેલું વગાડવાનું. ગાઈસ એટમોસ્ફિયર જો યાર, લવલી એટમોસ્ફિયર. અને માતાજીનો પુલાવ 6 વર્ષ પછી આવ્યો છે તો એવી ખુશી છે ને. ગાઈસ મસ્ત રસ્તા છે. અમે સાપુતારા તો નહીં જઈ શક્યા આ મોસમમાં, તો અહીંયાની મજા લઈ જાય. સાપુતારા જેવું જ છે એટલે વાંધો નહીં આવે. મસ્ત જો, હાય 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 હાય, ક્યાં વાત હે. વ્યૂ જો ગાઈસ, ખાલી વ્યૂ જો. મિત્રો કાલનો બ્લોગ તો આના કરતાં એક્સાઇટિંગ આવવાનો છે યાર. કાલે તો બહુ જ જબરજસ્ત આવવાનો. તો ગાઈઝ અહીંયા જો માં જય અંબે ત્રિશુળિયા ઘાટ આવી ગયો છે. હવે અહીંયાથી જશું હજી ઉપર, એટલે ખાલી આમ 10-1 મિનિટ જેટલો જ રસ્તો બાકી છે. અને એટલું મસ્ત વેધર છે. લોકેશન જો ગાઈસ, આ લોકેશન જો. એટલે આ બાજુ અમે ગાર્ડન પણ બનાવતા, ગાર્ડન છે ભાઈ. અને આપણે મંદિરે જવાનું એટલે આપણે અત્યારે કશે રોકી નહીં શકતા, પણ આ તો જરાક વ્યૂ લેવામાં તો અટકા. તો ગાઈસ અંબે માનો ગેટ આવી ગયો છે, તો બોલો અંબે માત કી જય. ચલો ગાઈસ ફાઇનલી અંબાજી આવી ગયા છે, પહોંચી ગયા છે. હવે તમને દર્શન કરાવું મંદિરના. અંબાજી મંદિર આવી ગયું છે. હવે અમે લોકો અંદર જશું અને આ જો હાર્દિક વાહ ભાઈ વાહ. તો ગાઈસ અમે લોકો મંદિરમાં આવી ગયા છે. જો આ ભાઈ અમને હેલ્પ કરી છે, એમનો ફોનથી અમે શૂટ કરીએ છીએ, બરાબર છે. આ મંદિરમાં અમે આવી ગયા છે, તો દર્શન કરી લેજો. અંદર તો ફોન અલાઉડ નથી. અને ચુંદડી માતાજીની આપી છે મહારાજે. અમને ભાગ્ય એવા છે કે અમે અંદર દર્શન કર્યા. ચલો ગાઈસ, આ ભાઈનો ફોન છે, ફટાફટ લેટ થાય છે. ચલો તો ગાઈસ આજે છે ને લોચો થઈ ગયો, ભયંકર વાળો લોચો. લોચો નહીં, એમાં એવું હોય કે મંદિરમાં હોય જ નહીં અલાવ. અરે ભાઈ અહીંયા હું આવતો હતો ને, તો અહીંયા લઈને આવતો હતો ફોન. હા પણ અત્યારે નથી તેનું, અહીંયા બધું ચાલે છે એટલે બધું કામકાજ ચાલે જ ને એટલે. અરે ભાઈ બીજા બધા ફોન લઈને આવ્યા. આ ભાઈનો ફોન છે. પહેલા જે ભાઈ હતા ને એ ફોન લઈને ચાલ્યા ગયા, એમને લેટ થતું હતું. તો આ ભાઈ અમને હેલ્પ કરી ફોટા પાડવા માટે, તો અમે ફોન લઈને આવ્યા. આ ભાઈનો જ ફોનથી શૂટ કરે છે. ભાઈ થેન્ક યુ, ભાઈને થેન્ક યુ કે. હા, એ ભાઈના ફોનથી અમે વ્લોગ શૂટ કરીએ છીએ. અમારા ફોન તો નીચે લોકરમાં છે, બરાબર છે. તમે દર્શન કરવા માટે જો અમે કેટલી મહેનત કરી. જો માતાજીને દર્શન કરી લો બધા. અમે પ્રસાદ લઈ લીધો. જો હા, જો ટીવીમાં પણ તમને બતાવું દર્શન તમને. આરતી આપે છે મહારાજ, આરતી આપે છે. ભાઈ આ ભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. થેન્ક યુ, આભાર તમારો, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. Baby shark do 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 do, baby shark do 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 do, baby shark do 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 do, baby shark. Mommy shark do 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 do, mommy shark do 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 do, mommy shark do 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 do, mommy shark. Daddy કાઈ રમત તો નથી, જરાક ચૂપ થઈએ જ એટલે કરવા માંડે છે, એટલે એના માટે ગીત ગાવા પડે. ચલો 3, 2, 1 સ્ટાર્ટ. Daddy shark do 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 do, daddy shark do 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 do, ready મોટલો. ગાઈઝ ફાઇનલી આજે અમને લોકોને મસ્ત રૂમ મળી ગયો છે અને સારી હોટલ. એ જ કાલે અમારે થોડું કન્જેસ્ટનમાં રહેવું પડ્યું હતું. કન્જેસ્ટેડમાં રહેવું પડ્યું હતું. મને એકને શીખવવા માટે 1, 2 અને 3 પણ તમે આમ કર્યું ને કર્યું એકદમ મોટી ભગત લાગે છે. હા તો લાગવું જ જોઈએ ને. માતાજીના દર્શન કરીને આવ્યા ભાઈ કેટલા વર્ષો પછી. તો હું કેવી વાત પર હતી તો એ પણ નજીકથી VIP દર્શન. તારે વળી હા બહુ કન્જેસ્ટેડમાં રહેલા હતા બધા. આજે સારું એવું મળી ગયું છે. તો ચલો ઉપર જઈએ, પછી બધું પેકિંગ કરીએ, જે સામાન છે તે હાથમાં, અને પછી જમવા જશું.
ગાઈસ આજનો રૂમ છે આ ફાઇનલી. કાલે અમારે બહુ જ ક્યાંક જે હોય તે અમારે કાલે બહુ એવામાં રહેવું પડ્યું હતું થોડીક પ્રોબ્લેમને લીધે, કારણ કે અમને હોટલ જ નહીં મળેલી હતી. બટ આજે જલસો ભાઈ, જલસો. ઓ આપનું બેગ આવે, બ્લોક કા મારી દીધો? લોક નહીં માર્યો ભાઈ, ખાલી આમ તો એ કર્યું જો. ઓકે ચલો. અહીંયા બહારનું લોકેશન તમને બતાવું. આ પહેલાં તો જો શણગાર એટલો મસ્ત કર્યો છે ને, જો પેલા આમ ઉદય પેલેસ જેવું લાગે છે. આમ જો આખું બહાર મસ્ત. અત્યારે અમે લોકો બધા રૂમમાં આજે સાથે ડિનર કરવા માટે બેઠા છે અને અહીંયા રૂમમાં જ મંગાવી લીધું કારણ કે બહુ લેટ થઈ ગયું છે. તો અમારું પનીર ટિક્કા, ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે, પાપડ આવી ગયા છે. હજી બીજી બધી વસ્તુ આવવાની બાકી છે થોડી ઘણી. શિમલા મરચી, કચુંબરમાં આવી પાપડ રહી ગયા, પાપડ યાર. પાપડ પણ આવી ગયા ગાઈસ, પાપડ પણ આવી ગયા છે. બસ અત્યારે અમે ડિનર કરશું અને બીજી 1-2 આઈટમ આવે છે એ બતાવી દેવીશ, તો જોઈ લેજો. ગાઈસ મંચુરિયન પણ આવી ગયા છે. ઓકે ઇઝ ઓકે બોલું છું જો ને, ઇટ્સ ઓકે, ચાલે. પણ કે ના ચાલે, ટેસ્ટ તો ફાઇન છે. ગાઈસ મંચુરિયનમાં દાવ થઈ ગયો છે. પણ પેલું કે ઓથેન્ટિક મંચુરિયન નથી, થોડાક પેલા દેશી સ્ટાઇલના મુઠિયા જેવું છે આમ. મારું જમવાનું આવી ગયું છે. આમાં છે રોટી, પછી इसमें है दाल होगी, દાલ, પછી રાઈસ અને પનીરની સબ્જી ચીઝવાળી. તો બસ હવે આજનું ડિનર કરીને અમે લોકો સુઈ જશું. તો આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.